ધર્મો રક્ષતે રક્ષિત. જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન શ્રી સ્વામિનારાયણે ફરણી ધામમાં સ્વમુખે સ્વામિનારાયણ ષડક્ષરી અખંડ મહામંત્ર ઘોષિત કર્યો. એ સ્વામિનારાયણ મહામંત્ર પોતાનો જ મહામંત્ર ઘોષિત કર્યો હતો. એટલે સ્વામિનારાયણ ભગવાનના જુગલ ચરણામૃતનું જ ધ્યાન ભજન ઉપાસના માટે સ્વામિનારાયણ ભગવાને પોતાના નામનો જ એકનો જ મહામંત્ર ઘોષિત કર્યો હતો. યાદ રાખો, સ્વામિનારાયણ છે એ સર્વના સ્વામી એવા નારાયણ છે. સર્વે નારાયણના સ્વામી એવા સ્વામિનારાયણ ભગવાન છે. સ્વામી ચાસો નારાયણ ઇતિ સ્વામિનારાયણ. આ ષડક્ષરી અખંડ મહામંત્ર સ્વામિનારાયણને ખંડિત કરીને સ્વામી અને નારાયણ કરી રહ્યા છે એ રોંગ છે. અક્ષર પર પુરુષોત્તમ જેને ધર્યું મનુષ્ય દેહ એના બદલે અક્ષર અને પુરુષોત્તમ કરી રહ્યા છે. આ રોંગ છે. સાવધાન! જે લોકો સ્વામિનારાયણ ષડક્ષરી અખંડ મહામંત્રને જેટલી વાર સ્વામી અને નારાયણ આ રીતે બે ભાગ કરીને સ્વામિનારાયણ ષડક્ષરી અખંડ મહામંત્રને ખંડિત કરીને સ્વામિનારાયણ ષડક્ષરી અખંડ મહામંત્રની હત્યા જેટલી વાર કરતા રહેશે તેટલું જ પાપ એમના શિરે ચડતું જ રહેશે. અને સ્વામિનારાયણ ધૂનમાં સ્વામિનારાયણને બદલે ધૂનમાં સમનારાયણ જે લોકો બોલી રહ્યા છે આ તદ્દન રોંગ છે. ધૂનમાં સ્વામિનારાયણને બદલે સમનારાયણ બોલવાવાળાઓ સ્વામિનારાયણ ષડક્ષરી અખંડ મહામંત્રને ખંડિત તો કરી જ રહ્યા છે, સાથે સાથે સમનારાયણ બોલીને સ્વામિનારાયણ ષડક્ષરી અખંડ મહામંત્રની એટલે કે સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાનની જ ઠેકડી ઉડાવી રહ્યા છે. ધૂનમાં સમનારાયણ બોલનારાઓને કોઈ ફળ તો મળતું જ નથી. ઉલટાનું જેટલી વાર સમનારાયણ બોલે છે એટલું અનેક ગણું પાપ સમનારાયણ બોલનારાઓના શિરે ચડતું જ જાય છે. માટે સાવધાન. અસ્તુ. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી છપૈયાવાસી શ્રી ઘનશ્યામ મહારાજની જય. ધર્મકુળને આશ્રિત હિતેશીવાળાના જય શ્રી સ્વામિનારાયણ.